હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 વિષય ગુજરાતી વ્યાકરણ લેખન એકમ 3 વાક્ય વિષયક સજ્જતા. અત્યાર સુધી આપણે શબ્દ વિષયક સજ્જતા, શબ્દ ઘડતર જેનો પરિચય મેળવ્યો. હવે વાક્ય વિષયક સજ્જતા જોઈએ. આપણે જોયું કે વાક્યની અસરકારકતા તેના શબ્દો પર રહેલી છે. શબ્દોની પસંદગી જેટલી યોગ્ય હોય તેટલું તેનું અર્થગ્રહણ સારું અને સચોટ થાય. પણ એ શબ્દોને ગમે તે રીતે વાક્યમાં ગોઠવી દેવાથી વાક્ય બની જતું નથી. શબ્દોની યોગ્ય પસંદગી, શબ્દોનો યોગ્ય ક્રમ, વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો, નામયોગીઓ, નિપાતો, વિરામચિહ્નો આ બધું જ સમજપૂર્વક યોગ્ય સ્થાને મૂકવાથી વાક્ય સચોટ, અભિવ્યક્તિક્ષમ બને છે. આવું વાક્ય વક્તા કે લેખકના કહેવાના, સમજવાના અર્થને બરાબર સ્ફુટ કરે છે, એટલે બરાબર સમજાવે છે, એનો યોગ્ય અર્થ આપે છે. હવે શબ્દ કોને કહેવાય અને પદ કોને કહેવાય? શબ્દ અને પદ. શબ્દ કોને કહીશું, પદ કોને કહીશું? હું 12 વરસ ઉતર 13 વરસ બેસ, બા આખો શ્રાવણ ભાદરવો વરસ વહુ, હું ગજવું પાંચિકા થેલી પકડ. હવે તમે આમાં શબ્દો જોશો તો કાંઈ ખબર પડતી નથી. હું 12 વરસ ઉતર 13 વરસ બેસ, બા આખો શ્રાવણ ભાદરવો વરસ વહુ, હું ગજવું પાંચિકા થેલી પકડ. આમાં કોઈ વાક્ય બંધ બેસતું નથી. આ ત્રણેય પંક્તિઓ તપાસો, તેમાં શબ્દો પણ સારા છે, શબ્દોનો ક્રમમાં પણ ગોઠવેલા છે, પણ એક શબ્દનો બીજા શબ્દો સાથેનો સંબંધ સ્થાપિત થયો નથી. આમ તો તે વાક્યો બની શકતા નથી. તેને વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો લગાડીને શબ્દો સાથેનો આંતર સંબંધ નિશ્ચિત કરી આપવો પડે છે. એમ ન થાય ત્યાં સુધી એ માત્ર શબ્દો જ છે, પદો નથી. કોઈ શબ્દ અન્ય શબ્દો સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે પછી જ તે પદ કહેવાય છે. અમૃતા કૃતિમાં ઉપરના શબ્દો ઉપરથી લેખક આ મુજબ વાક્યો રચ્યા છે. હવે જોઈએ. મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું, બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા, મારા ગજવામાં પાંચિકાની થેલી પડી છે. હવે અહીંયા આપણને ઘાટા શબ્દો આપ્યા છે. મને એમાં ને લાગેલો છે, 12મું એમાં મું લાગેલો છે, 13મું એમાં મું લાગેલો છે, બાની પાછળ જો ની લાગ્યો, આંખોમાંથી એમાં માથી લાગ્યો. પછી નીચેમાં ત્રીજા વાક્યમાં મારા ગજવામાં અહીંયા પણ મા પ્રત્યે લાગ્યો, અનુક લાગ્યો છે, અને પાંચિકાની એમાં ની લાગ્યો. આ બધા જ શબ્દોની સાથે યોગ્ય અનુગો અથવા પ્રત્યયો લાગે છે ત્યારે વાક્ય બંધ બેસતું બને છે અને વાક્યનો કંઈક અર્થ બને છે. ઓલા આગળના જે આપણને વાક્યો હતા એમાં શબ્દો જ ખાલી હતા, કોઈ પણ પ્રકારનો અર્થ બેસતો હતો નહીં. એટલે એને શબ્દ અથવા પદ એવા નામે ઓળખવામાં આવે અને આને વાક્ય કહેવામાં આવે. અહીં ઘાટા અક્ષરો એ પ્રત્યયો છે, તેથી તેના દ્વારા શબ્દોના આંતર સંબંધ સુનિશ્ચિત થયો છે. એકબીજાની સાથે સંબંધ નિશ્ચિત થાય છે. આંતર સંબંધ એટલે એકબીજાની વચ્ચે કંઈક ને કંઈક સંબંધ રહેલો, એક શબ્દનો બીજા શબ્દ સાથેનો સંબંધ સુનિશ્ચિત કરી આપે છે. હવે એ ત્રણેય વાક્યો છે અને તે બધા જ શબ્દો એ પદો છે એમ કહેવાય ખરું ને? એટલે ઉપરના જે ત્રણ હતા એ બધા શબ્દ અથવા પદ છે અને નીચેના ત્રણ રહ્યા એ વાક્યો છે. હવે વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા. ઉપર આપણે શબ્દ કોને કહેવાય, પદ કોને કહેવાય અને વાક્ય કોને કહેવાય, ત્રણનો અર્થ મેળવ્યો. શબ્દ અથવા પદ, જ્યારે નકરા શબ્દ આપ્યા હોય તો એને શબ્દ કહેવાય અને એની પાછળ પ્રત્યયો અનુગો લાગી અને વાક્ય જો બંધ બેસતું બન્યું હોય તો એને વાક્ય કહેવાય. હવે વાક્યમાં શબ્દનો સંબંધ અને પદોની સંખ્યાનો આપણે પરિચય મેળવીએ. સૌ પ્રથમ શબ્દ પસંદ થાય, પ્રત્યયો અનુગો વગેરે દ્વારા તે પદ બને
અને પદોની વ્યવસ્થિત ગોઠવણીથી વાક્ય બને છે. માત્ર શબ્દ કે અર્થતત્વ તરીકે ઓળખાય છે. તે એક ચોક્કસ અને સંદર્ભગત અર્થ ધારણ કરે છે. શબ્દમાંથી તે પદનો દરજ્જો ધારણ કરે છે. એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્થપાય છે. તેનો વ્યાકરણીય મોભો એટલે કે નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયાપદ વગેરે આપણને નિશ્ચિત થાય છે અને ત્યારે તે સંબંધ તત્વ તરીકે ઓળખાય છે. એકબીજા સાથેનો સંબંધ દર્શાવે વાક્યમાં રહેલા શબ્દો, ત્યારે તેને સંબંધ તત્વ કહેવામાં આવે છે. ટૂંકમાં વિચાર ભાવને અભિવ્યક્ત કરવાનો નાનામાં નાનો પણ સ્વયં રીતે પૂર્ણ હોય તેવો ખંડ એટલે વાક્ય. વિચારના ભાવને જે વ્યક્ત કરતું આખું વાક્ય છે એ એક વિચારને વ્યક્ત કરે છે અને નાનામાં નાનો એક ખંડ છે, એક પૂર્ણ સ્વયં પોતાની રીતે આપી શકે છે એવું ખંડ એટલે વાક્ય. વાક્ય એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા પદોનો સમૂહ છે. પાછા એના પદોર્યા શબ્દો એ પણ આડાવડા ન હોવા જોઈએ, યોગ્ય ક્રમ નિશ્ચિત થયેલો છે, આ ક્રમમાં જ ગોઠવાયેલા હોય. એટલે વાક્ય એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા પદોનો સમૂહ છે અને તે પૂર્ણ અર્થ આપણને આપે છે. વાક્ય કેટલા પદોનું હોય તો વાક્યમાં કેટલાક પદો હોવા એ મહત્ત્વનું નથી. વાક્યમાં કેટલા ચોક્કસ એવું નહીં કે આટલા જ પદો હોય, એ મહત્ત્વનું નથી. તે એક પદનું પણ હોય અને વધારે પદનું પણ હોઈ શકે છે, પણ તેનો અર્થ, વિચાર અને ભાવ પૂર્ણ હોવો જોઈએ. તેનો અર્થ પણ હોવો જોઈએ, એનો ભાવ પણ હોવો જોઈએ અને એ પાછો પૂર્ણ હોવો જોઈએ. નાનકડું બાળક માત્ર ભૂ બોલે, તે સાંભળનાર તેનો સંપૂર્ણ અર્થ પામી જાય છે. નાના બાળકને તરસ લાગે છે તો એ ભૂ એવો શબ્દ વાપરે છે તો સાંભળનાર તરત જ એનો અર્થ પામી જાય છે. નકર ભૂ એટલે ભૂમિ થાય, પૃથ્વી થાય, તો એ સમજતા નથી પણ એને ખ્યાલ આવી જાય છે કે શું અર્થ થાય છે. એટલે જે સાંભળનાર વ્યક્તિ છે એ તરત જ એનો અર્થ પામી જાય છે. એટલે એ શબ્દને વાક્ય કહી શકાય. નાનકડું બાળક ભૂ એવો શબ્દ બોલ્યો, જે બોલવા માંડ શીખ્યું જ છે, એને તરસ લાગી છે તો એ ભૂ એવો શબ્દ બોલશે એટલે સાંભળનાર એનો અર્થ પામી ગયું, તો એ વાક્ય છે. કોઈ કશાક કાર્યક્રમમાં પધારવાનું નિમંત્રણ આપીને આપણો જવાબ ઈચ્છે છે, આપણે એનો એકાક્ષરી હા કે ના જવાબ આપીએ છીએ. આપણે કોઈને કહીએ છીએ કાલ મારા ઘરે પ્રસંગ છે તમે આવજો, તો સામે વ્યક્તિ એમ કહેશે હા, તો પણ આપણે એનો અર્થ પામી જઈએ. ન આવવાનું કહેશે તો ના, તો પણ આપણે એનો અર્થ પામી જઈએ. ત્યારે આ બંને અક્ષરો પણ એ વાક્યમાંનો જ દરજ્જો પ્રાપ્ત કરે છે. હા, હું આ કાર્યક્રમમાં આવીશ, અથવા ના, હું આપને ત્યાં આવી શકીશ નહીં, એમ પૂરો વાક્યનો અર્થ આપણે હા અને નામાં પામી જઈએ છીએ. કોઈને આપણે આમંત્રણ આપવા જઈએ છીએ અને આપણે ખાલી વ્યક્તિએ સામેની હા કહેશે તો આપણને એનો અર્થ સમજી જઈએ છીએ કે આનો અર્થ એવો થાય છે કે હા, હું કાલે તમારો જે ઘરે જે પ્રસંગ છે, કાર્યક્રમ છે, એમાં હું આવીશ. તો આપણે સમજી જઈએ છીએ કે આખા હાનો અર્થ આટલો થાય છે. ના પાડે તો નહીં આવું, એ પણ સમજી જઈશ, તો એક વાક્ય છે. આ પ્રમાણે એક અક્ષર કે એક શબ્દ પણ પૂરો અર્થ વ્યક્ત કરી શકે તો તે વાક્ય કહેવાય છે. એટલે જો એક જ શબ્દ માત્ર કે પદ જો એ આખો અર્થ પૂર્ણ વ્યક્ત કરી શકે તો તે વાક્ય છે. પણ આજે વરસાદ એમ કોઈ બોલે તો તેમાં બે શબ્દો હોવા છતાંય તે વાક્ય બનતું નથી. ઓલો એક જ શબ્દ હતો, માત્ર એક જ, ભૂ, હા, ના, એક જ શબ્દ, તો પણ એ વાક્ય બનતું હતું. પણ કોઈ એમ બોલે કે આજે વરસાદ, તો એમાં કોઈ પણ બે શબ્દો છે છતાં પણ તે વાક્ય નથી બનતું. આજે વરસાદ પછી શું? કશો જ અર્થ કે ભાવ સ્પષ્ટ થતો નથી. આજે વરસાદ બિલકુલ નથી પડવાનો. જો આવું બોલે કે આજે વરસાદ ધોધમાર પડશે, તો પાછા બે અર્થ થઈ ગયા ને. આજે વરસાદ તો નથી પડવાનો અને આજે વરસાદ ધોધમાર પડશે, એમ જ્યારે કહેવાય છે ત્યારે તે પૂરો અર્થ, ભાવ રજૂ કરે છે. એટલે તે વાક્ય છે એમ કહેવાય છે. હવે વાક્યના અંગો. વાક્ય એટલે શું? તો વાક્ય એટલે પદોનો સમૂહ. એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા પદોની ભૂમિકા વળી કંઈક જુદી જ હોય છે. જેમાં પદો જે આપણે આગળ જોયું
કે ક્યાં કેવો શબ્દ વપરાય છે એના ઉપર આધાર છે. આગળ કીધું હતું ને કે રસ્તાઓ પાકા અને મજબૂત હતા, તો પાકાનો અર્થ શું થાય? શબ્દકોશમાં જોયા જઈએ તો પાકા એટલે હોશિયાર, ચાલાક, ચબરાક એવો થાય. પણ અહીંયા પાકાનો અર્થ શું થાય? તો સિમેન્ટ કોન્ક્રીટથી મજબૂત રીતે બાંધેલા જે પાકા હોય એને પાકા કહેવામાં આવે. એટલે એવું કીધું છે કે એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા પદોની ભૂમિકા વળી જુદી જુદી છે. પણ વાક્યમાં પદ કઈ રીતે વપરાયું છે એની ભૂમિકા શું છે એના આધારે એનો આખો અર્થ નિશ્ચિત થાય છે. તેની કાર્ય ભૂમિકા પ્રમાણે તેના બે અંગો છે, એક છે ઉદ્દેશ અને એક છે વિધેય. વાક્યમાં જેના વિશે કહેવાયું હોય તે શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ એટલે કે કર્તા કહેવાય છે. વાક્ય જેના વિશે કહેવાયું હોય તો એને કર્તા કહેવાય છે. ઉદ્દેશ એટલે કે કર્તા વિશે જે કાંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને વિધેય કહેવામાં આવશે. કર્તા વિશે જેના વિશે કહેવામાં આવ્યું હોય તે ઉદ્દેશ, અને જેના વિશે કહેવામાં આવ્યું હોય એટલે કર્તા અને કર્તાની વર્ણન જેમાં કરવામાં આવ્યું હોય, ઉદ્દેશની વિશે જેમાં કહેવામાં આવ્યું હોય તેને વિધેય કહેવામાં. એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. પોસ્ટ ઓફિસમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. હવે ખાલી બીજું વાક્ય જુઓ તમે, બીજા બે શબ્દની નીચે એક વૃદ્ધ ડોસો, ત્યાં અંડરલાઇન છે, ત્યાં એકડો કર્યો છે, બે ભાગ પાડ્યા, એક વાક્યના બે ભાગ પાડ્યા. શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. હવે તમે ખાલી બીજું વાક્ય જુઓ તો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો, પણ કોણ? તો એનો કર્તા કોણ છે? વૃદ્ધ ડોસો છે. એક વૃદ્ધ ડોસો એ કર્તા છે, ઉદ્દેશ છે, અને ઓલું જે રહ્યું એની ક્રિયા છે, કર્તાની ક્રિયા છે, કર્તાની વિધેય છે. એટલે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો એ એનો વિધેય છે. પહેલો ઉદ્દેશ છે, બીજો વિધેય છે, એટલે કર્તા છે અને એની ક્રિયા છે. એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો, એટલે પહેલો ઉદ્દેશ છે એક નંબરનો જે ખંડ રહ્યો, અને બીજા નંબરનો જે ખંડ છે વિભાગ એ છે એનો કર્તા, વિધેય. પછી બીજું, લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા. એ પણ પોસ્ટ ઓફિસનું છે. મીઠી નિંદ્રામાં ઘોરતા હતા, પણ કોણ? તો લોકો, ગામના લોકો, શહેરના જે લોકો હતા એ આખા કર્તા છે, એક ઉદ્દેશ છે, અને પાછળ છે એનો વિધેય છે. મારી નાની બહેનનું નામ તો અમૃતા. મારી નાની બહેનનું નામ અમૃતા. અમૃતા છે એ એક ઉદ્દેશ છે, કર્તા છે, અને બે નંબર એટલે આગળનો જે ખંડ રહ્યો એનો વિધેય છે. અનાજ પૂરતું મળે નહીં. દાદાની દૃષ્ટાંત કથાઓ, એમાં અનાજ છે એ કર્તા છે એટલે કે ઉદ્દેશ છે, અને પૂરતું મળે નહીં એનો વિધેય છે. ઉપરના વાક્યોમાં ખંડ 1 એ ઉદ્દેશ ખંડો છે અને ખંડ 2 એ વિધેય ખંડો છે. વાક્ય નંબર 1માં વૃદ્ધ ડોસા વિશે કહેવાયું છે. શું કહેવાયું છે? કહ્યું છે કે તે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. માટે એક વૃદ્ધ ડોસો એ ખંડ છે, તેના વિશે વાત એ વિધેય ખંડ છે. વાક્ય નંબર 3માં અમૃતા પદ વાક્યના ઉત્તરાર્ધમાં મૂકેલું છે, એટલે કે પાછળ મૂકેલું છે, પણ વાક્યમાં અમૃતા વિશે કહેવાયું છે, માટે તે ઉદ્દેશ્ય ખંડ છે, અને તે મારી નાની બહેન એ વિધેય ખંડ છે. એમાં અમૃતાની વાત કરી છે એટલે અમૃતા છે એ એનો ઉદ્દેશ્ય ખંડ છે, અને આગળની સાઈડ વિધેય ખંડ છે. આમ વાક્યનો પૂર્વખંડ તે હંમેશા ઉદ્દેશ ખંડ હોય એમ નિશ્ચિત હોતું નથી. આપણે એક વાક્યમાં જોયું, અમૃતાવાળા વાક્યમાં, ત્રીજા વાક્ય, એટલે પહેલું વાક્ય હંમેશા ઉદ્દેશ ખંડ જ હોય એવું નથી હોતું. પાછળ પણ હોઈ શકે છે અને આગળ પણ હોઈ શકે છે. વાક્ય 4માં અનાજ પૂરતું મળે નહીં, માં અનાજ ખંડને આપણે ઉદ્દેશ્ય ખંડ કહી શકીએ, પરંતુ પૂરતું મળે નહીં એ ખંડને વિધેય ખંડ કહી શકીએ. પણ આ વાક્યની આગળ પાછળના વાક્યોનો સંદર્ભ જોતા અનાજ પૂરતું નથી મળતું એ રાધનપુર વિસ્તારની વાત છે. માં પણ આ વાક્યમાં રાધનપુર વિસ્તાર અધ્યાહત છે, પણ અન્ય વાક્યોના સંદર્ભના મુજબને રાધનપુર વિસ્તાર આપણે ઉદ્દેશ્ય ખંડ ગણી શકીએ. એટલે ઘણી વખત વાક્યમાં અદૃશ્ય રહેલા કોઈ એક ખંડને સંદર્ભ વાક્યો દ્વારા સમજી શકાય છે. ઘણી વખત અદૃશ્ય સ્વરૂપે પણ આપણને આપવામાં આવ્યો હોય. અનાજ પણ કયા વિસ્તારમાં? તો રાધનપુર વિસ્તારમાં. અહીંયા સુધી રાખીએ છીએ. પછી ક્રિયાપદને આધારે વાક્યોના પ્રકાર, એનો પછી આપણે આગળ અભ્યાસ કરીશું. વાક્યોના કેટલા પ્રકાર છે, ક્રિયાપદના આધારે કેવા કેવા પ્રકારના વાક્યોના પ્રકાર પડે છે, એ આપણે હવે પછીના વિડીયોમાં
જોઈશું. દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે વિડીયો પૂરેપૂરો જોવે, મારા વિડીયોને લાઇક આપી દેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.